તો આપણે અભ્યાસ કરીએ છીએ વિષય બાયોલોજી ધોરણ 11 ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા. તેમાં છેલ્લા લેક્ચરમાં આપણે પ્રકાંડની ચર્ચા કરી, એની લાક્ષણિકતાઓ, એના પ્રકારો છે, એના સામાન્ય કાર્યો, એના રૂપાંતરણ એટલે કે એના વિશિષ્ટ કાર્યો પૂરા કર્યા. તો આજનો આપણો જે ટૉપિક છે એ છે પર્ણ. તો અહીંયા આપણે ટાઇટલ આપી દઈએ છીએ પર્ણ. પર્ણને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ લીફ. લીફ એટલે કે પર્ણ. ચલો હવે પર્ણની હું તમને ઇન્ટ્રોડક્શન કરાવું, પર્ણની તમને ઓળખાણ કરાવું. પર્ણ કોને કહેવાય? જો કે જરૂર નથી, બરાબર, પણ અહીંયા જરૂર છે, બરાબર. તો પર્ણ એટલે શું? તો આપણે કહી શકીએ કે ભાઈ પર્ણ એ વનસ્પતિના પ્રરોહતંત્રનો ભાગ છે. બોલો હા કે ના? કે મૂળતંત્રનો? પ્રરોહતંત્રનો, બરાબર, ઓકે. તો આપણે એની તારીફમાં લખીશું કે ભાઈ તે વનસ્પતિનો હવાઈ એટલે કે પ્રરોહતંત્રનો ભાગ છે. ચાલો બીજું, પર્ણ ક્યાંથી ઉદ્ભવે છે એવું પૂછાય. તો પર્ણ આપણને ખબર છે, પર્ણ છે પ્રકાંડ ઉપર જે ગાંઠો આવેલી હોય છે. પહેલાં જ ભણી ગયા આપણે, પ્રકાંડ પર જે ગાંઠો આવેલી હોય છે, ગાંઠોમાંથી શાનો ઉદ્ભવ થાય છે? પર્ણનો ઉદ્ભવ થાય છે. તો એ વાક્ય લખી દઈએ. જો આ રીતે આ પ્રકાંડ છે, પ્રકાંડ ઉપર સમજી લો કે આ ગાંઠ છે, તો આ ગાંઠમાંથી શાનો ઉદ્ભવ થાય છે? આ રીતે પર્ણનો ઉદ્ભવ થાય છે. તો વાક્ય અહીંયા લખી દઈએ. તેનો ઉદ્ભવ પ્રકાંડની ગાંઠમાંથી થાય છે. ગાંઠમાંથી થાય છે. હજુ થોડું વધારે સ્પેસિફિક કરવું છે આપણે, હજુ વધારે ચોક્કસ કરવું છે. આપણે એવું લખવું છે કે ભાઈ પ્રકાંડનો ઉદ્ભવ કઈ પેશીમાંથી થાય છે. તો પ્રકાંડનો જે ઉદ્ભવ છે એ અહીંયા પ્રરોહતંત્રમાં આવેલી એટલે કે પ્રકાંડમાં આવેલી અગ્રીય વર્ધનશીલ પેશીમાંથી થાય છે, બરાબર. એટલે અહીંયા લખીશું આપણે તેનો ઉદ્ભવ પ્રરોહની અગ્રીય વર્ધનશીલ પેશીમાંથી થાય છે. ઓકે. બીજું પર્ણ જે સમજી લો કે હું તમને પર્ણ આપું તો પર્ણ વિશે તમે કહી શકો કે પર્ણ જે છે એ લીલું, પહોળું અને ચપટું છે. કહી શકાય ને? પર્ણ કેવું હોય છે? લીલું, પહોળું અને ચપટું. શું ધરાવે છે? હરિત દ્રવ્ય ધરાવે છે. કેમ ધરાવે છે હરિત દ્રવ્ય? શું કરવું છે એને? એમ. ચાલો લખીએ ત્યારે. તો પર્ણ કેવું છે ભાઈ? લીપચ છે. લીપચ એટલે લીલું, પહોળું અને ચપટું. તો પર્ણ લીલું, પહોળું અને ચપટું છે. તે હરિત દ્રવ્ય ધરાવે છે. પછી કહી શકીએ કે ભાઈ તે વનસ્પતિનો પ્રકાશ સંશ્લેષણ કરતો મુખ્ય ભાગ છે. કારણ કે મૂળને જવાબદારી આપણે આપી શાની? પાણી અને ખનિજ સારો શોષણ કરવાની. અને જમવાનું બનાવવાની જવાબદારી કોને આપી? પર્ણને આપી. ખોરાક બનાવવાની જવાબદારી કોની? પર્ણની છે. તો એના વિશે લખીએ કે તે વનસ્પતિનો પ્રકાશ સંશ્લેષણ કરતો મુખ્ય ભાગ છે. પછી આપણે આગળ જોઈ ગયા પ્રકાંડના ટોપિકમાં જ આપણે આગળ જોઈ ગયા કે અહીંયા આ પ્રકાંડની જે સપાટી છે એટલે આની આ જે ગાંઠ છે એમાંથી આ જે પર્ણ ઉદ્ભવે છે. આ બંને વચ્ચે આ જે કોણ પડે છે એને શું કીધું હતું આપણે? કક્ષ. શું કીધું હતું? કક્ષ. તો પર્ણની કક્ષમાંથી નીકળે છે કક્ષ કલિકા. દરેક પર્ણની કક્ષમાંથી શાનો ઉદ્ભવ થાય? કક્ષ કલિકાનો ઉદ્ભવ થાય છે. એ લખી દઈએ, બરાબર. કે દરેક પર્ણની કક્ષમાંથી કક્ષકલિકાનો ઉદ્ભવ
થાય છે. બોલો, ખ્યાલ આવી ગયો? અને આપણે એ પણ જોઈ લીધું આગળ કે ભાઈ કક્ષકલિકા છે શાખામાં વિકાસ પામે છે. કક્ષકલિકામાંથી શાનો વિકાસ થાય? પ્રકાંડની જે શાખાઓ નીકળે છે શામાંથી નીકળશે? કક્ષકલિકામાંથી. કક્ષકલિકા જ આગળ જઈને મોટી થઈને શું બનશે? શાખાઓમાં વિકાસ પામશે. બરાબર? ઓકે. તો અહીંયા લખીશું કક્ષકલિકા, કક્ષકલિકાઓ શાખાઓમાં વિકાસ પામે છે, વિકાસ પામે છે. તો આટલું તો પર્ણની ઓળખાણ માટે પૂરતું છે ને? બરાબર? કોઈને ઓળખાવ હોય કે ભાઈ આને પર્ણ કહેવાય તો ઓળખી જાય ને. આપણે નથી કહેતા કે ભાઈ પેલા ફલાણા ભાઈ, આમનો છોકરો, આનો ભાઈ, આની બેન. એ રીતે આ બધું આપણે કોના વિશે જોયું? પર્ણ વિશે. એટલે કોઈને ખબર પડી જાય કે આપણે કોની વાત કરીએ છીએ? પર્ણની વાત કરીએ છીએ. પર્ણની રચના વિશે સમજી લઈએ. બરાબર? કે તો અહીંયા ટાઇટલ આપી દઉં છું નાનકડું, પર્ણની રચના. ઓકે. તો પર્ણની રચના સમજવામાં સરળ રહે એના માટે પર્ણને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચવામાં આવે છે. પર્ણને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલાં અહીંયા ધ્યાન રાખો, જુઓ મારી જોડે છે આ પ્રકાંડ. આપણે કીધું કે ભાઈ પર્ણનો ઉદ્ભવ છે એ પ્રકાંડની ગાંઠમાંથી થાય છે. એટલે અહીંયા આ રીતે આમ ગાંઠ જેવી રચના દર્શાવી દઈએ છે. બરાબર? ઓકે. ચલો, આ દર્શાવી દીધું આપણે પર્ણ. બરાબર? તો આટલો આ જે ભાગ છે, આખો આ ભાગ છે એને કહેવાય પર્ણ. શું કહેવાય? પર્ણ. પણ આપણે એને સમજવા માટે 3 ભાગમાં વહેંચીએ છીએ. આ સૌથી નીચેનો એનો હિસ્સો છે, આને કહેવાય પર્ણતલ. એને શું કહીશું આપણે? પર્ણતલ. અંગ્રેજીમાં એને લીફ બેઝ તરીકે ઓળખવામાં આવે છે. આ જે પાતળી દંડી જેવો ભાગ તમને જોવા મળે છે એને પર્ણદંડ કહીશું આપણે. એને પર્ણદંડ. અંગ્રેજીમાં એને પેટિયોલ કહેવાય. અને પર્ણનો જે મુખ્ય ભાગ છે, બરાબર, કે જે પાંદડા જેવું જ લાગે છે, આને કહીએ છીએ આપણે પર્ણપત્ર. પર્ણ શું કહેવાય? પત્ર. ઓકે. એટલે તમે એમ ના કહેતા કે ભાઈ આ પર્ણ એટલે લીફ અને પત્ર એટલે લેટર. લીફ લેટર એવું ના કહેવાય. બરાબર? આ શું છે? પર્ણપત્ર. અથવા તો તમે એમ કહી શકો પર્ણફલક. શું કહેવાય આને? પર્ણફલક. અને અંગ્રેજીમાં કહીશું આપણે એને લેમિના. બોલો, ખ્યાલ આવી ગયો? તો પર્ણને મુખ્યત્વે કેટલા ભાગમાં? 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એક કયો ભાગ? પર્ણતલ, પછી પર્ણદંડ અને ત્રીજું છે પર્ણપત્ર. બરાબર? તો અહીંયા લખી દઈશું આપણે. તેને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાય છે. તેને એટલે કે પર્ણને. તેને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાય છે. એ પર્ણતલ, બી પર્ણદંડ અને સી પર્ણપત્ર. અથવા તો લખીએ છીએ આપણે અહીંયા પર્ણફલક. બોલો, આટલું ખ્યાલ આવી ગયો તમને? ચલો, હવે સૌથી પહેલાં આપણે તારીફ ચાલુ કરીએ. પર્ણતલ વિશે લખીએ. એટલે અહીંયા લખીશું એ પર્ણતલ. પર્ણતલ. જુઓ અહીંયા પર્ણતલ શું કરે છે? તો પર્ણતલ શું કરે છે? તો પર્ણતલ દ્વારા જેવું દેખાય છે એવું લખવાનું છે અને સમજવાનું છે. ગોખવા નથી આમાં કંઈ. પર્ણતલ દ્વારા પ્રકાંડની ગાંઠ સાથે પર્ણ જોડાઈ રહે છે. હા કે ના? પર્ણનું જે જોડાણ છે પ્રકાંડની ગાંઠ સાથે કોણ કરી આપે છે? પર્ણતલ. તો એની તારીફમાં પહેલું વાક્ય લખીએ. બરાબર? તેના દ્વારા પર્ણ પ્રકાંડની ગાંઠ સાથે જોડાયેલું હોય છે. આટલી ખબર પડી ગઈ? ચલો, બીજો મુદ્દો ધ્યાન રાખો, ફટાફટ દિમાગમાં ઉતરી જશે. આ જે પર્ણતલ છે ને, પર્ણતલમાંથી ઘણીવાર આ રીતે
બંને બાજુએથી, પર્ણતલમાંથી ઘણીવાર આ રીતે બંને બાજુએથી નાના કદના સરખા જોડકા જેવા, એમ બંને તમને એવું લાગે કે જોડિયા છે, બરાબર, નાના પર્ણો ઉદ્ભવે છે. તો આ જે નાના પર્ણો ઉદ્ભવ્યા ક્યાંથી? પર્ણતલમાંથી, બરાબર. તો આને કહેવાય ઉપપર્ણો. શું કહેવાય આને? ઉપપર્ણો. મેન પર્ણ તો આ છે જ, પણ ઘણીવાર શું જોવા મળે આપણને? પર્ણતલમાંથી બે નાના કદના, એક જ જેવા દેખાતા સરખા કદના જોડિયા પર્ણો ઉદ્ભવે છે. અને એ જોડિયા જે પર્ણો છે એને શું કહેવાય? ઉપપર્ણો, બરાબર. અંગ્રેજીમાં એને સ્ટિપ્યુલ તરીકે ઓળખવામાં આવે છે. શું કહીશું આપણે એને? સ્ટિપ્યુલ. સમજાયું? તો જે પર્ણ શું ધરાવે? ઉપપર્ણો ધરાવે. ધ્યાન રાખજો, જે પર્ણ ઉપપર્ણો ધરાવે એને કહેવાય ઉપપર્ણીય પર્ણ. શું કહેવાય? ઉપપર્ણીય પર્ણ, બરાબર. અને જે પર્ણ ઉપપર્ણો ધરાવતો નથી, એવું જરૂરી નથી કે બધા જ પર્ણતલમાંથી ઉપપર્ણો નીકળે જેવું જરૂરી નથી. કેટલીક વનસ્પતિના પર્ણતલમાંથી બે જોડિયા શું નીકળે છે? બહિરુદ્ધ ભેદ. બહિરુદ્ધ ભેદ એટલે બે જોડિયા નાનકડા અને એક સરખા દેખાતા પર્ણો નીકળે છે, એને કહીએ છીએ આપણે ઉપપર્ણો, બરાબર. તો જે પર્ણમાં અહીંયા નીચે પર્ણતલમાંથી ઉપપર્ણો નીકળેલા હોય એવા પર્ણને શું કહેવાય? ઉપપર્ણીય પર્ણ. અને ઉપપર્ણો ના હોય તો અનુપપર્ણીય પર્ણ. જો લખવામાં બહુ મગજમારી ના કરશો, બરાબર ને? હું લખું છું અહીંયા, સમજી લો. સાથે સમજી અને લખી શકતા હોય તો જ લખો. લખી ના શકતા હોય અને લખવામાં જીવ રાખીને સમજવાનું જો બાજુમાં જતું હોય તો એ નુકસાનવાળો વેપાર છે. સમજી લો પહેલાં, સાથે સાથે સમજીને લખી શકતા હોય તો વાંધો નથી, પણ તમે લખવા જાઓ છો ને એમાં સમજવાનું રહી જાય છે, એ વેપાર ખોટો, બરાબર ને? વિડીયો મોકલું જ છું, તમારે જોઈને ટાઈમ કાઢીને શાંતિથી લખી લેવાનું. સમજાયું? કે તો ઉપપર્ણો જો હાજર ના હોય તો એવા પર્ણને કહેવાય અનુપપર્ણીય પર્ણ. ઉપપર્ણો હાજર હોય તો એને શું કહેવાય? ઉપપર્ણીય પર્ણ. અને ઉપપર્ણો હાજર ના હોય તો અનુપપર્ણીય પર્ણ તરીકે એને ઓળખવામાં આવે છે. તો અહીંયા મુદ્દો જે છે કયો છે? ઉપપર્ણોની વ્યાખ્યા છે. અને ઉપપર્ણની હાજરી અને ગેરહાજરીના કારણે પર્ણના બે પ્રકાર પડે: ઉપપર્ણીય પર્ણ અને અનુપપર્ણીય પર્ણ. મુદ્દો ઉતર્યો મગજમાં? ચલો લખી લઈએ. હવે આ મુદ્દો આવશે શામાં? પર્ણતલમાં જ. શામાં આવશે? પર્ણતલમાં જ આવશે. તો લખીએ અહીંયા. હવે આપણે પર્ણતલમાં જ એક નાનકડું ટાઇટલ બનાવી દેવાનું, ઉપપર્ણો. એની વ્યાખ્યા લખીએ. પર્ણતલમાંથી બંને પાર્શ્વ બાજુએથી નાના કદના જોડિયા બહિરુદ્ધ ભેદ પર્ણો ઉદ્ભવે છે તેને ઉપપર્ણો કહે છે. તેને ઉપપર્ણો કહે છે, બરાબર. હવે લખીશું આપણે ઉપપર્ણો ધરાવતા પર્ણને ઉપપર્ણીય પર્ણ કહે છે. ઉપપર્ણો ધરાવતા નથી તેવા પર્ણોને અનુપપર્ણીય પર્ણ કહે છે. બોલો, ખ્યાલ આવી ગયો? ચાલો હવે પર્ણતલની અંદર જ એક બીજો મુદ્દો બનશે, આવરક પર્ણતલ. બરાબર.
ઓકે, પહેલાં સમજી લો આવરક પર્ણતલ શું છે એ સમજી લો. આવરક પર્ણતલ એટલે કેટલીક એકદળી વનસ્પતિ હોય, દાખલા તરીકે મકઈ. તો મકઈ કઈ વનસ્પતિ છે? એકદળી વનસ્પતિ. તો એકદળી વનસ્પતિમાં કેવું હોય, પર્ણતલ કેવું બને, આ રીતે આમ વિસ્તરે, પર્ણતલ આમ પહોળું થાય, બરાબર. અને આંતરગાંઠનો જે વિસ્તાર છે એને આવરી લે. સમજી લો કે એક ગાંઠ અહીંયા છે ને એક ગાંઠ અહીંયા છે, એટલે પર્ણતલ એટલો પહોળો બને કે આંતરગાંઠના વિસ્તારને શું કરી લે? કવર કરી લે, બરાબર. એટલે આંતરગાંઠના વિસ્તારને પણ આવરી લે. તો આ પ્રકારનું જે પર્ણતલ છે એને શું કહેવાય? આવરક પર્ણતલ. અને આવું આવરક પર્ણતલ જોવા મળે આપણને એકદળી વનસ્પતિમાં. દાખલા તરીકે મકાઈ. ખ્યાલ આવી ગયો? લખી આવે મકાઈ જેવી એકદળી વનસ્પતિમાં પર્ણતલ આંતરગાંઠને આવરિત કરે છે તેને આવરક પર્ણતલ કહે છે. આવરક પર્ણતલ કહે છે. ચાલો, પર્ણતલમાં આવે બીજો મુદ્દો, પીનાધાર. પીનાધાર અંગ્રેજીમાં આને કહેવાય પુલ્વિનસ. ઓકે, પીનાધાર એટલે શું સમજો. સમજી લો કે આ છે પર્ણતલ. પણ અહીંયા પર્ણતલ કેવું થશે? અહીંયા પર્ણતલ આ રીતે આમ પહોળું નહીં થાય, પણ પર્ણતલ છે આ રીતે આમ ફૂલશે, ફૂલીને અને મોટા કદનું બનશે. પછી અહીંયા તમને જોવા મળશે પર્ણદંડ અને પછી અહીંયા તમને જોવા મળશે પર્ણ. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે કેટલીક સિંબી કુળની વનસ્પતિ, સિંબી કુળની એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિ, એમાં તમે બધા કઠોળના નામ યાદ રાખી શકો છો. તો કઠોળ વર્ગની વનસ્પતિમાં શું થાય છે? કંઈક આવી રીતે જોવા મળશે કે એનું પર્ણતલ કેવું હોય? ફૂલીને મોટા કદનું બને છે. અને આવું જે પર્ણતલ છે એને પીનાધાર કહેવાય. એને શું કહેવાય? પીનાધાર, બરાબર. તો અહીંયા નામકરણ કરી દઉં છું, આને કહેવાય પીનાધાર. અહીંયા લખી લઈશું આપણે સિંબી કુળની વનસ્પતિમાં, એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિમાં, સિંબી કુળની વનસ્પતિમાં પર્ણતલ ફૂલીને મોટા કદનું બને છે તેને પીનાધાર કહે છે. તેને પીનાધાર કહે છે. અહીંયા વાર્તા પૂરી થઈ કોની? પર્ણતલની. કોની પૂરી થઈ? પર્ણતલ, બરાબર. ચલો, હવે બીજો ભાગ જોઈશું આપણે. પર્ણનો બીજો ભાગ કયો છે? પર્ણદંડ. તો એના વિશે ચર્ચા કરી લઈએ ફટાફટ. ચલો, તો અહીંયા જોઈશું આપણે પર્ણદંડ વિશે. ઓકે, જો તમને જોઈને શું લાગે છે કે પર્ણદંડ વિશે આપણે શું લખવું જોઈએ? જોઈ શકો છો તમે, પર્ણદંડ એ પર્ણપત્ર અને પર્ણતલને એકબીજા સાથે જોડી રાખે છે. બે વચ્ચેનું કનેક્શન એટલે કે શું? પર્ણદંડ. તો લખી નાખીએ ત્યારે, બરાબર. તે પર્ણપત્રને પર્ણતલ સાથે જોડે છે. બીજું, હવે આ પર્ણતલ, આ જે પર્ણપત્ર છે એ પર્ણપત્રને સારી રીતે પ્રકાશ મળી રહે એ માટે એડજસ્ટ કોણ કરે છે? પર્ણદંડ કરે. કોણ કરે? એટલે કે પર્ણદંડ પર્ણપત્રને કંઈક એવી રીતે ગોઠવે છે કે એને પ્રકાશ મળી રહે. શું મળી રહે? અને એના કારણે થાય પ્રકાશ સંશ્લેષણ. એટલે પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશ મળે એવી રીતે સેટિંગ કરી આપે કોણ? પર્ણદંડ. કોનું સેટિંગ કરવાનું છે? પર્ણપત્રનું, બરાબર. સમજાય છે હા કે ના? લખી લો તારે મુદ્દો ફટાફટ. તે પર્ણપત્રને પ્રકાશ પ્રાપ્તિ મળી રહે તે માટે યોગ્ય રીતે ગોઠવે છે. બીજું, હવે તમે જોયું હશે આ જે પર્ણદંડ હોય
એ પર્ણદમ એકદમ સખત ના હોય, કેવું હોય? આમ લીલું, પોચું, નરમ, લાંબુ, પાતળું હોય, બરાબર? એટલે શું થાય? આ પર્ણપત્ર છે આ રીતે હવામાં શું થઈ શકે? ફરકી શકે, બરાબર? આમ તૂટીને પડી જાય નહીં. પર્ણદંડ કેવું હોય? ફ્લેક્સિબલ. કેવું હોય? ફ્લેક્સિબલ હોય. સમજાવ્યું કે નહીં? જે સખત હોય ને તૂટી જાય. સખત હોય કેવું હોય? બરડ હોય. કેવું હોય? બરડ હોય. પણ અહીંયા પર્ણદંડ કેવું હોય? નરમ હોય છે, બરાબર ને? નરમ હોય છે, લીલું હોય છે, બરાબર? લાંબુ અને પાતળું હોય છે, બરાબર ને? અને એ પર્ણપત્રને શું કરે છે? હવામાં આ રીતે ફરકવા દે છે, અને એટલા માટે આ પર્ણપત્ર શુષ્ક થતું નથી. ખ્યાલ આવી ગયો? ઓકે. તો એના વિશે લખીએ. પર્ણદંડની ક્વોલિટી વિશે લખીએ. તે કેવું હોય છે? બરાબર કે ભાઈ? તે પાતળું, લીલું, નરમ જોવા મળે છે, કે જેથી પર્ણપત્ર હવામાં લહેરાય છે, જે તેને શુષ્ક થવા દેતું નથી. હાલી ખબર પડી? ઓકે. હવે ઘણીવાર તમે જોશો તો આ જે પર્ણપત્ર છે સીધે સીધું અહીંયા પર્ણદંડ સાથે જ, અરે કે પર્ણપત્ર છે સીધું પર્ણતલ સાથે જ જોડાયેલું હોય, વચ્ચે પર્ણદંડ જોવા મળે નહીં. કેટલાક પર્ણો એવા બી હશે કે જેમાં વચ્ચે પર્ણદંડ હશે નહીં, સીધે સીધા ક્યાં જોડાયેલા હોય? પ્રકાંડની ગાંઠ સાથે જોડાયેલો ડાયરેક્ટ. તો જેમાં પર્ણદંડ હાજર ના હોય એવા પર્ણને કહેવાય અદંડી પર્ણ. શું કહેવાય? અને જેમાં પર્ણદંડ હાજર હોય એને સદંડી પર્ણ. એટલે સદંડી પર્ણ એટલે શું? પર્ણદંડ હાજર. અને અદંડી પર્ણ એટલે પર્ણદંડ ગેરહાજર. ક્લિયર? તો એ લખી દઈએ. કેટલાક પર્ણો પર્ણદંડ ધરાવતા નથી, તેને અદંડી પર્ણો કહે છે. અને જે પર્ણો પર્ણદંડ ધરાવે છે તેને સદંડી પર્ણો કહે છે. તો આટલું યાદ રાખવાનું. કોના વિશે? પર્ણદંડ વિશે. બોલો, સમજી ગયા? હવે છેલ્લા ભાગની ચર્ચા કરી લઈએ ફટાફટ. કયું? પર્ણફલક એટલે કે પર્ણપત્ર, બરાબર? ચાલો ધ્યાન રાખો. અહીંયા થોડી ઝડપ બી રાખવાની છે, સમજતા બી જવાનું છે. અહીંયા હું લખું છું પર્ણફલક. તો એને જોઈને જ આપણે કહી શકીએ કે ભાઈ આ પર્ણફલક તો પર્ણનો મુખ્ય ભાગ છે. હા કે ના? હા કે મેઇન જે ભાગ છે, મેઇન જે કામગીરી છે કોણ કરે છે? પર્ણફલક કરે છે. અહીંયા લખીશું તે પર્ણનો મુખ્ય ભાગ છે. તે પર્ણનો મુખ્ય ભાગ છે. ચલો, પર્ણની અંદર તમે જોશો અને તમે ઓબ્ઝર્વ કર્યું હોય કોઈ દિવસ તો વચમાંથી આ રીતે એક મોટી અક્ષ જતી હશે, મધ્ય અક્ષ. પણ આ મધ્ય અક્ષ શું છે? મધ્ય અક્ષ આ છે મધ્ય શિરા. શું છે આ? મધ્ય શિરા, બરાબર? એટલે દરેક પર્ણના એટલે કે પર્ણપત્રના મધ્યમાં મધ્ય અક્ષ આવેલી હોય છે, જેને મધ્ય શિરા કહે છે. ક્લિયર ને? લખીએ ત્યારે પર્ણપત્રના મધ્યમાં જોવા મળતી મધ્ય અક્ષને મધ્ય શિરા કહે છે. અને મધ્ય શિરા એટલે અંગ્રેજીમાં લખેલું છે મિડ રીબ. મધ્ય એટલે મિડ અને શિરાનો મતલબ અહીંયા કાઢેલો છે રીબ, એટલે એને કહેવાય મિડ રીબ, બરાબર? એટલે દરેક પર્ણની અંદર વચ્ચેથી એક મેન તમને પટ્ટી જતી જોવા મળશે, અક્ષ જતી જોવા મળશે. એ જે અક્ષ છે બીજું કંઈ જ નથી, પણ એ શું છે? મધ્ય શિરા છે. ખ્યાલ આવી ગયો? ઓકે. એવી જ રીતે તમે જોશો તો આ પર્ણ
પર્ણપત્રમાં અહીંયા બીજી આપણે તારીફ નથી કરતા, પણ તમે લખવું હોય તો લખી શકો છો કે ભાઈ પર્ણપત્ર છે, પર્ણપત્ર હરિતકણ ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે. બરાબર, એ ચવાઈ ગયેલો મુદ્દો છે, અહીંયા આપણે એડ કરતા નથી, પણ જ્યારે તમે વર્ણન કરો ત્યારે લખવું જરૂરી છે. સમજી ગયા? ઓકે, ચલો. હવે આ જે પર્ણપત્ર છે એની અંદર આ રીતે તમે જોતા હશો, એની નસો તમને જોવા મળતી હશે. આ નસો નહીં, પણ આ બધી છે શિરાઓ અને શિરિકાઓ. શું છે આ બધી? શિરાઓ અને શિરિકાઓ. એટલે પર્ણપત્રમાં શિરાઓ અને શિરિકાઓ વિસ્તરેલી હોય છે, જે પર્ણપત્રની ફ્રેમ બનાવે છે. ફ્રેમ એટલે પર્ણપત્રનું માળખું, પર્ણપત્રનું બંધારણ બનાવે છે. કોણ? શિરાઓ અને શિરિકાઓ. ખ્યાલ આવી ગયો? કે તો લખીએ હવે અહીંયા, પર્ણપત્રમાં ફેલાયેલ શિરાઓ અને શિરિકાઓ પર્ણપત્રનું માળખું, કૌંસમાં લખીશું આપણે, બંધારણ રચે છે. ચાલો, હવે આ જે શિરાઓ અને શિરિકાઓ જાય છે એમાં શું છે? આ શિરાઓ અને આ શિરિકાઓમાં શું જઈ રહ્યું છે? તો શિરાઓ અને શિરિકાઓમાં જાય છે વાહક પેશીઓ, અન્નવાહક પેશી અને જલવાહક પેશી. એટલે શિરાઓ અને શિરિકાઓ શું ધરાવે છે? વાહક પેશીઓ ધરાવે છે. એનો મતલબ શું થયો? શિરાઓ અને શિરિકાઓ શું કરે છે? પાણી, ખોરાક અને ખનિજ ક્ષારોનું વહન કરે છે. સમજાઈ મગજમાં વાત? ખબર પડે છે? પર્ણપત્રમાં શું આવેલું હોય છે? ફેલાયેલું શું હોય છે? શિરાઓ અને શિરિકાઓ. શિરિકાઓ અને શિરાઓમાં શું હોય? વાહક પેશીઓ. શિરાઓમાં શું હોય? વાહક પેશીઓ હોય. બરાબર ને? કઈ? અન્નવાહક પેશી અને જલવાહક. અન્નવાહક પેશી શું કરે? ખોરાકનું વહન. જલવાહક શું કરે? પાણી અને ખનિજ ક્ષારોનું વહન. એનો મતલબ શું થયો? શિરાઓ અને શિરિકાઓ શું કરે છે? પાણી, ખનિજ ક્ષારો અને ખોરાકનું વહન કરે છે. ઉતરી મગજમાં વાત? ફટાફટ લખો. શિરાઓ અને શિરિકાઓ આ પૂછાય છે નીટની અંદર. શિરાઓ અને શિરિકાઓ શું ધરાવે છે? તો શિરાઓ અને શિરિકાઓ વાહક પેશીઓ ધરાવે છે. હવે વાહક પેશીઓમાં યાદ રાખી લેવાનું જાતે બંને પેશીઓ, જલવાહક પેશી અને અન્નવાહક પેશી. વાહક પેશીઓ ધરાવે છે જે પાણી, શરબત ના ખનિજ ક્ષારો અને શાનું? ખોરાકનું વહન કરે છે. ખોરાકનું વહન કરે છે. બોલો, સમજાયું? ચલો, છેલ્લો મુદ્દો ફટાફટ અહીંયા જાણી લઈએ, લખી લઈએ એટલે વાત પૂરી થાય. બધા પર્ણો તમે જુઓ છો વનસ્પતિમાં એક જેવા હોય છે? ના. કેટલાક પર્ણો કદમાં મોટા, કદમાં નાના. બરાબર? કેટલાક પર્ણો અને બધા પર્ણોના આકાર બી સરખા હોતા નથી. કેટલાક પર્ણો એવા જોવા મળશે તમને કે એની પર્ણ કિનારી છે એની અંદર તમને વિશિષ્ટતા, અને આ જે પર્ણ કિનારી છે એમાં તમને આ રીતે છેદન થયેલું જોવા મળશે. આ રીતે ડિઝાઇનવાળા પણ કેટલાક જોવા મળશે. બોલો, હા કે ના? બરાબર ને? એટલે ટૂંકમાં બધા પર્ણો સરખા હોતા નથી. પર્ણોમાં એટલે કે પર્ણપત્રો કેવા હોય છે? વિવિધતા જોવા મળે છે. કદના આધારે, આકારના આધારે, પર્ણ કિનારીના આધારે, બરાબર, પર્ણ કિનારીના છેદનના આધારે આપણને વિવિધતા જોવા મળે છે. ઠીક છે? એ જ રીતે અહીંયા પર્ણપત્રમાં જે શિરાઓની ગોઠવણી છે એને કહેવાય શિરા વિન્યાસ. શું કહેવાય? તો શિરા વિન્યાસ પણ બધા પર્ણોમાં સરખો હોતો નથી. કેટલાકમાં શિરાઓ સીધી જ જાય, આમ સીધી ડાયરેક્ટ આ રીતે જ જાય, ને કેટલાકમાં શિરાઓ જાળું બનાવે. શું બનાવે? જાળું બનાવે. તો એને કહેવાય જાલાકાર શિરા વિન્યાસ. અને સીધી જ જતી હોય, આ રીતે જ જતી હોય સીધે સીધી શિરાઓ, તો એને કહેવાય સમાંતર શિરા વિન્યાસ. બરાબર? એટલે આ બધી બાબતે પર્ણો શું ધરાવે છે? વિવિધતા ધરાવે છે. એ મુદ્દો લખી દઈએ આપણે. બરાબર? કે પર્ણપત્ર કદ, આકાર, પર્ણ કિનારી, છેદન, શિરાવિન્યાસની બાબતે વિવિધતા દર્શાવે છે. પર્ણપત્ર કદ, આકાર, પર્ણ કિનારી, છેદન અને શિરાવિન્યાસની દ્રષ્ટિએ શું દર્શાવે છે?
વિવિધતા દર્શાવે છે. એટલે આ મુદ્દાનો કહેવાનો મતલબ શું? પર્ણપત્રના કદ અલગ અલગ હોય, આકાર અલગ અલગ હોય, પર્ણ કિનારીઓ પણ અલગ પેટર્નની હોય, છેદન અલગ અને શિરા વિન્યાસમાં પણ આપણને વિવિધતા જોવા મળે છે. તો અહીંયા આપણે પૂરી કરીશું પર્ણની સામાન્ય લાક્ષણિકતાઓ અને એની રચના. ઠીક છે. નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આપણે શિરા વિન્યાસ અને પર્ણના પ્રકારો. તો અહીંયા આપણે લેક્ચર પૂરું કરીએ છીએ.